જય અંબે બાપા સીતારામ, જય ગૌ માતા, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય ગૌ માતા, જય નંદી મહારાજ. આ જોઈ લો, રાતના 2 વાગ્યા છે. કુંભ મેળામાં ગૌ માતાની, નંદી મહારાજની ખૂબ કૃપા કહેવાય, સંતોની ખૂબ કૃપા. આ બધા ટ્રેક્ટરમાં શણગારેલા સાધુ સંતો, આ બધા અલગ અલગ રથ છે. હવે અમૃત સ્નાન કરવા જાશું. સાધુ સંતો ભેગે લાભ મળશે અમૃત સ્નાન કરવાનો. આ બધી ગાડીઓ શણગારેલી છે, જુઓ. સાધુ સંતો ભેગે દર્શન કરવાનો લાભ મળશે. અને બધાને આપણે એક જ પ્રાર્થના કરવાની છે, ગૌ માતા નંદી મહારાજ બચે તો આપણો ભારત દેશ બચે. ગૌ માતા, જય ગૌ માતા, જય ગોપાલ. આ રાતના 2 વાગે છે, જુઓ. જય ગૌ માતા, જય ગોપાલ. ટાઈમ મળે તો જરૂર એકવાર સ્નાન કરવા આવજો. આ બધા ટ્રેક્ટર શણગારેલા છે. રાતના 2 વાગ્યા છે, પણ ખબર નથી પડતી કે 2 વાગ્યા. બિલકુલ ઠંડી છે એવું નથી એવું, પણ ગૌ માતાની કૃપા છે. રાતના 2 વાગ્યા છે, તો આમ આપણને એવું નથી લાગતું કે ઠંડી હશે એમ. જોવા સાધુ સંતોના ખૂબ ભારત દેશ ઉપર આશીર્વાદ છે. સાધુ સંતો વગર બધું નકામું છે ભાઈ. સંતો, મહંતો, મહાઋષિઓ, મહાપુરુષો એ ધર્મ ટકાવીને બેઠા છે. ગૌ માતા નંદી મહારાજે ધર્મ ટકાવીને બેઠા છે. રાતના 2 વાગ્યા છે અત્યારે, અને જે પણ આવો તો આવી શકો છો. અહીંયા બધી વ્યવસ્થા છે, કોઈ તકલીફ નથી. ખાવાની, નાવા ધોવાની, હુવાની, બધા એને પોતપોતાની રીતે કોન્ટેક કરીને આવો તો સગવડ બધા એને મળી જાય. અમે જે અખાડામાં રોકાણા છે, અખાડો છે. અખાડાનું નામ પહેલાં નાખેલું છે, અખાડાનો બોર્ડે નાખેલ છે. આ ગાડી છે, જુઓ, શણગારેલ. ખૂબ મોટા આયોજન છે. આવી રીતે એક બીજી ગાડી છે, એવા ઘણા બધા ટ્રેક્ટર છે. ખૂબ સરસ આયોજન છે કુંભ મેળાનું. યોગી સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે 4-4, 5-5 કરોડ એક દિવસમાં સ્નાન કરવા આવે, દર્શન કરે. મોટામાં મોટો લાભ તો એ છે કે આટલા બધા સાધુ સંતોના દર્શન થાય એ ભાગ્યની વાત છે. વિડીયો આપણે બનાવીને મૂકશું સાધુ સંતોના. તમે ના આવી શકો તો દર્શન કરજો, અને હવે તો અચૂક આવજો. આ બીજી ગાડી, આવી રીતે ગાડીઓ અલગ અલગ શણગારેલી હોય, ફૂલ, હાર. જય ગૌ માતા, જય ગોપાલ, જય નંદી મહારાજ, જય શ્રી રામ. વિડીયો શેર અને લાઈક કરતા રહેજો, એટલે તમને સરસ વિડીયો બધા જોવા મળશે. ગૌ માતાની સેવાના તો ખાસ વિડીયા છે. આપણે ગૌ માતાની સેવા જ કરવાની છે, નંદી મહારાજની સેવા કરવાની છે. પણ આજે કુંભ મેળામાં ગયા હતા તો કોઈ મારા ભાઈબંધ, કોઈ દોસ્ત, મિત્ર, ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ એ રહી ગયા હોય તો વિડીયાથી દર્શન કરી શકે. બહુ સરસ કામ છે કુંભનું, બહુ સારું. ખૂબ ખૂબ ધન્યવાદ છે યોગી સરકારને અને ગૌ માતાની, નંદી મહારાજની અને સંતો મહંતોની કાયમ અમી દ્રષ્ટિ રહે એવો આશીર્વાદ.
જય શ્રી રામ, બાપા સીતારામ, જય ગૌ માતા, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય ગૌ માતા, જય ગોપાલ, જય નંદી મહારાજ.